છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની અગત્યની બેઠક યોજાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આદેશ અનુસાર તમામ જિલ્લાઓ ખાતે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે પૂર્વ ઉદ્યોગ મંત્રી અને નિરીક્ષક ભીખાભાઈ રબારી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઈ શેખ, પૂર્વ વિરોધ પક્ષના નેતા અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, શશિકાંતભાઈ રાઠવા, કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકની અંદર આવનારી નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં આવનારી પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમારા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની છે એવી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નિરીક્ષકોને સવેળા જાણ કરીને એમને જવાબદારી સુપ્રત કરી છે। આ છોટાઉદેપુર નગરના પ્રશ્નને ધ્યાનમાં રાખીને અમારા બે વરિષ્ઠ આગેવાન માનનીય શ્રી ભીખાભાઈ રબારી સાહેબ અને માનનીય શ્રી ચિરાગભાઈ શેખ વર્ષોના પીડ અનુભવી ચૂંટણી લડેલા અને ચૂંટણી લડાવેલા એવા અદના સૈનિક કહી શકાય, એ બંનેને છોટાઉદેપુર નગરનો જવાબદારી સુપ્રત કરી છે। એમનું માર્ગદર્શન મેળવવા માટે છોટાઉદેપુર નગરના કાર્યકરોની આ એક મિટિંગ હતી અને મિટિંગમાં વરસાદને કારણે અમારા જે મુખ્ય સ્થળ હતું એ સ્થળ પણ બદલવું પડ્યું અને સ્થળ બદલીને આ નગરપાલિકા સંચાલિત દરબાર હોલમાં એની મિટિંગની શરૂઆત કરી છે। અહીંના યુવાનોનો ઉમળકો, વડીલોનું માર્ગદર્શન એ બધાને ધ્યાનમાં રાખીને અમારે જિલ્લા કોંગ્રેસ સમિતિના બંને કાર્યકારી પ્રમુખ શ્રી જગાભાઈ રાઠવા સાહેબ, શશિકાંતભાઈ રાઠવા, અમારા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ રાઠવા, એસસી સેલના પ્રમુખ ભાઈ શ્રી કાંતિભાઈ તથા પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ રાઠવા વગેરેની ઉપસ્થિતિમાં આજની સભામાં વિવિધ ચર્ચાઓ થઈ છે। ખાસ કરીને સંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। એ સંગઠનમાં વડીલો, યુવાનો, મહિલાઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ અને કોઈ પણ જ્ઞાત બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે અમને સૂચન કરવામાં આવ્યું છે। એ સૂચનનું અમે અક્ષરશઃ પાલન કરીશું।